વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના કરંજવેરી ગામે માન નદી પર આવેલો બ્રિજ તેમજ આંબા તલાટ ગામે તાન નદી પરનો બ્રિજ લાંબા સમયથી ભારે વાહનો માટે બંધ રહેતા વિદ્યાર્થીઓ અને ગ્રામજનોની મુશ્કેલીઓ વધી રહી છે। ગત ચોમાસામાં કરંજવેરીના બ્રિજમાં મોટું ગાબડું પડતા વહીવટી તંત્રે સુરક્ષાના કારણોસર બંને બ્રિજો પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો હતો। આ પ્રતિબંધના કારણે ધરમપુર વાંસદા મુખ્ય માર્ગ પરની બસ સેવા સંપૂર્ણ બંધ થઈ ગઈ છે। પરિણામે કરંજવેરી, આંબા તલાટ, હનુમતમાળ માર્ગ સહિત આસપાસના ગામોના વિદ્યાર્થીઓને શાળા કોલેજ જવા માટે ધરમપુર અથવા વલસાડ પહોંચવા ખાનગી વાહનોનો ઉપયોગ કરવો પડી રહ્યો છે। આ વિસ્તાર આદિવાસી અને આર્થિક રીતે નબળો હોવાથી વધારાની મુસાફરી ખર્ચ પરિવાર માટે ભારે બોજ બની રહ્યો છે। 6 માસથી વધુ સમય છતાં બ્રિજોના પુનઃનિર્માણની કામગીરી શરૂ ન થતાં ગ્રામજનોમાં અસંતોષ ફેલાયો છે અને ફરીથી વિરોધના સૂર ઉઠી રહ્યા છે। આ વચ્ચે વલસાડ ડાંગ સાંસદ ધવલ પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે વાપીથી શામળાજી સુધી ₹467 કરોડના યોજનાના ટેન્ડરો આવતા સપ્તાહમાં ખુલવાના છે। એ ટેન્ડરો ખુલ્યા બાદ કરંજવેરી અને આંબા તલાટના બ્રિજના નિર્માણને પ્રાથમિકતા આપવામાં આવશે। સાથે સાથે માર્ગો અને નાના પોંડાના પાર નદીના પુલને પણ નિર્માણની કામગીરી કરવામાં આવશે।